નમસ્તે. મારો આજનો ટોપિક છે ભારતની આઝાદીમાં ક્રાંતિકારીઓનો ફાળો. જે લોકોના જીવનમાં જ્યોતિને જ્વાળા બનાવતી અંગારસમી દેશભક્તિ હતી. અરે જો લોકોએ આ દેશભક્તિ માટે પોતાના લોહીને પણ કેસરી, સફેદ અને લીલા રંગમાં બદલી નાખ્યું, એ બીજું કોઈ નહીં પરંતુ ભારત માતાને ગુલામીના અંધકારમાંથી સ્વતંત્રતાના પ્રકાશ તરફ લઈ જવાના આ ભારતના વીર સપૂત એવા ક્રાંતિકારીઓ હતા. તેમણે મારા कोटि कोटि प्रणाम. मुझे ना तन चाहिए ना धन चाहिए, बस अमन से भरा यह वतन चाहिए. जब तक जिंदा हूँ तो इस मातृभूमि के लिए, और जब मरूं तो तिरंगा कफन चाहिए. આ પંક્તિને સાર્થક કરતા આપણા મહાન ક્રાંતિકારીઓ કે જેના મનમાં દેશભક્તિ ઠાસી ઠાસીને ભરેલી હતી, જેના મનમાં ભારત માતાને આઝાદ કરવાની પવિત્ર લાગણી હતી. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત 1857 માં રાણી લક્ષ્મીબાઈ અને મંગલ પાંડેએ કરી, પરંતુ એનફિલ્ડ રાઇફલને અડકવાની ના પાડતા 8મી એપ્રિલના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી અને તેઓ ભારતના પ્રથમ શહીદ બન્યા. ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈએ આ સંગ્રામને ચાલુ રાખ્યો. પોતાની પીઠ પર દત્તક પુત્રને લઈને અંગ્રેજોની સામે તલવારબાજી કરીને અંગ્રેજોને પણ આશ્ચર્યમાં નાખી દીધા કે આ સ્ત્રીમાં કઈ શક્તિ છે. અંતે આ વીરાંગના લડતા લડતા મૃત્યુ પામી. એટલે જ તો કહેવાય છે કે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાળી રાણી થી. તેમને સાબિત કરી બતાવ્યું કે the woman is not from the class of lower, but the woman is a symbol of power. પંજાબના શેર તરીકે જાણીતા લાલા લજપતરાયે સાયમન કમિશનનો વિરોધ કરતા કહ્યું કે મારા ઉપર થયેલા લાઠીના એક એક પ્રહાર આ અંગ્રેજના સામ્રાજ્યની ખાઈની કફન બની રહેશે. બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું એને મેળવીને જ જંપીશ. अमर तिरंगा स्वाभिमान का दुनिया भर में डोलेगा, जहां गिरेगा खून हमारा वंदे मातरम बोलेगा. વીર સાવરકરને અંગ્રેજી અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલ રાખવા બદલ આજીવન કાળા પાણીની સજા થઈ. ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ફેંકવા બદલ ખુદીરામ બોસને ફાંસી આપવામાં આવી. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે હાથમાં ગીતા લઈને વંદે માતરમ ગાતા ગાતા ફાંસી પર ચડી ગયા. ભગતસિંહે ઇન્કલાબ જિંદાબાદના નારાથી દેશવાસીઓમાં દેશભક્તિ જગાડી, એ પણ અદ્ભુત છે. સુભાષચંદ્ર બોસે तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगाની સાથે દેશવાસીઓને કોઈ પણ ભાગે आजादी दिलवानी नक्की કરી. जो अब तक ना खोला वो खून नहीं पानी है, देश के काम ना आए वो बेकार की है जवानी. આમ આઝાદીની લડતમાં ઘણા ભારતીયોએ યોગદાન આપ્યું. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નેતાઓએ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદીની લડત ચલાવી. એટલે જ તો ભારત માતાના આ સત્પુત્રનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અંતમાં બસ એટલું જ કહીશ કે અબ લહેરાએંગે તિરંગા સારે આસમાન પર, भारत का ही नाम होगा अब सबकी जुबान पर, ले लेंगे उसकी जान या खेलेंगे अपनी जान पर, अगर कोई आंख उठाए हमारे हिंदुस्तान पर. जय हिंद, जय भारत, वंदे मातरम.